આજે જે તમને આવેદનપત્ર આપ્યું છે આ બાબતે શું કહેશો? હા, ખારોલ ગામને જે આવેદન આપવામાં આવ્યું છે એ બાબતે તપાસ કરીને પછી અમે જવાબ કરી દઈશું. હાલે જે વારંવાર આપને જે રજૂઆત કરવામાં આવતી છે આવેદનપત્ર સ્વરૂપે કે જે ખેડૂત છે જે ગણતધારામાં કાયદા પ્રમાણે ચાલી રહ્યું છે, તો એમની ગ્રામસભામાં મંજૂરી એને આપવામાં આવેલી છે કે કેમ? એ જે તે સમયે મંજૂરી આવેલી અને સક્ષમ અધિકારી દ્વારા એને મંજૂરી લેવામાં આવેલી હતી. તો હાલે જે સ્થાનિક આગેવાનો જે આ બાબતે વિરોધ નોંધાવી રહ્યા છે, તો આ બાબતે શું કહેશો? એ બાબતે તપાસ કરીને પછી એમને જવાબ આપી દઈશું. બરાબર છે. તો તમારા અનુમાન પ્રમાણે કેટલી સમય મર્યાદામાં થશે આ એ અઠવાડિયા 10 દિવસમાં તપાસ નિકાલ થશે? ઓકે જી. મારું નામ સુરેશભાઈ ચિમનભાઈ દેસાઈ, રહું વાવ ફળિયા. અમારે રસ્તા બાબતે પ્રકરણ ચાલી રહ્યું આજે 15 વર્ષથી ને આજ સુધીમાં અમારો કોઈ નિકાલ નથી આવ્યો ને જે આજ સુધીમાં રસ્તા બાબતમાં બધું લડત કરી, ધરમપુર, વલસાડ, કલેક્ટર, મામલતદાર, ટીડીઓ બધી જગ્યાએ આપ્યા, પણ હજુ સુધીમાં અમારો કોઈ નિકાલ આવ્યો નથી સર. એટલા માટે અમે આજ સુધીમાં આ છેલ્લી વાર પાછો લેટર આપતા છે ને અમારો ઓર્ડર મુજબ અમને નિર્ણય જોઈએ. વાવ ફળિયામાં જે બી રસ્તો હોય, વર્ષો પુરાનો રસ્તો ખુલ્લો કરવા બાબત અમે તૈયારી કરી દઈએ ને રસ્તો ખુલ્લો કરી દેવો જોઈએ. હાલે રસ્તો બંધ છે? હા, હાલે રસ્તો ઉપર ખોટા મારીને બંધ કર્યો છે સાહેબ. એટલે અમારો રસ્તો ખુલ્લો કરવો, ખરાબો છે, વાવ છે, એ જે બી હોય હવે બિલ્ડરને ચલાવી લેવામાં આવશે નહીં. બિલ્ડર ગમે તે પોઝિશનમાં હોય, અમારે કોઈ નહીં. સરકારે સાચાનું સાચું કરવું એ અમારી પોઝિશન છે સાહેબ. કે આજ સુધીમાં અમને કોઈ જવાબ સીધો મળતો નથી કે બિલ્ડર મોટા પાયાના છે એટલે અમને જવાબ મળવો જોઈએ. એ અમે તલાટી કમ મંત્રીને આવેદનપત્ર આપ્યું છે. હવે અત્યારે જે તમે જે રજૂઆત છે તમારી, તે રજૂઆતને એ લોકો ધ્યાને લેતા છે કે કેમ? સાહેબ, આજ સુધીમાં 2023 સુધીમાં કોઈ ધ્યાને લીધી નથી, પણ SSRDમાંથી લેટર આવ્યો કે કલેક્ટરે આ રસ્તો કાઢી આપવાનો ને નિર્ણય લેવાનો. આજ સુધીમાં કલેક્ટરે બી નિર્ણય લીધો નથી ને ઓરલ ઓર્ડર મુજબ હવે પછી અમને નિર્ણય મળવો જોઈએ કે અમને જવાબ મળતો નથી અને કાગળ જ મળતા નથી. હવે પછી મળવા જોઈએ. આ રસ્તો જે કઢાવવામાં આવેલો છે એ કેટલા વર્ષો જૂનો છે? આ તો સાહેબ 100 વર્ષથી આજે રસ્તો જૂનો, વાવ ખરાબો છે. પછી 1 એકર ને 14 ગુંઠા રાજેશભાઈ, હર્ષદભાઈ, ગોવિંદભાઈ, સુભાષભાઈ એમની જગ્યા બી છે સર. આ બિલ્ડરે બોગસ કામ કરીને બધું કામ કરી લીધું છે ને એના તાત્કાલિક નિર્ણય આપવો જોઈએ કલેક્ટર હોય તો બી. આ બાબતે ગ્રામસભામાં તમને જાણ કરેલી ખરી મંજૂરી લેવા માટે? ગ્રામસભામાં મંજૂરી લેવા માટે બધી સાઇન કરો કે એને પ્લોટ કરવા માટે કોઈ બી સાઇન આપી હોય એ ખોટી રીતે નથી આપી કે એને કરો, અમારે કંઈ વાંધો નહીં. પણ આ બિલ્ડર છે ને ખોટી રીતે સાઇન કરીને રસ્તો બસ્તો બધું લઈ લીધું ને એને કરી દીધું. આ કોઈ બી ગામનો સભ્ય હોય ને એ બી આપી શકે કે એને કરવાનો છે તો અમારે સાઇન આપી શકે, પણ રસ્તાને વેચી દેવાની સાઇન ના આપે સાહેબ. શું માંગ છે તમારી? અમારે રસ્તો, વાવ ખરાબો ને બીજા ભાઈને 1 એકર 14 ગુંઠા ને જેની કોઈ બી અંદર રસ્તામાં કે જગ્યામાં દબાયેલી જગ્યા એ બધી કાઢી આપણને. બિલ્ડરને ખાલસા બી કરે, અમારી કોઈ વાંધો નહીં મળે કે બિલ્ડર બહુ મોટા પાયાનો મોટા માથાનો માનવી છે. આ ગરીબ લોકોને કચડવા, મારા સમાજને કચડી નાખવાનો ધંધો કરે છે. જી હા. મારું નામ રાજેશભાઈ વંજીભાઈ પટેલ, મુકામ પર છે ખારવેલ વાવ ફળિયા. આજે 15 વર્ષથી લડત ચાલે છે. આજે અમારે રસ્તાનું પ્રકરણ ચાલી રહેલું છે. જે હેડચન ફેક્ટરીથી શરૂ થાય ગોવિંદ નરસિંહના ઘર સુધીનો જે રસ્તો 550 મીટર 2,30,50,000નો ખર્ચ કરવામાં આવેલો છે, એ હાલે દેવેન્દ્ર પરસોત્તમ કટારિયા, વિઠ્ઠલ મુદિત દેસાઈ વગેરે રસ્તા પર તારના કૂટા મારી રસ્તો બંધ કરેલો છે. જે રસ્તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા ખર્ચ કરવામાં આવેલો છે, જે હાલે અમારા વાવ ફળિયાના રહીશો વાપરતા આવેલા બાપ દાદાજી, એ રસ્તો હાલે બંધ છે. અને બાજુમાં જે રસ્તો બતાવવામાં આવેલો છે તે પ્લોટ ધારકોનો છે, તે રેસિડેન્સીનો રસ્તો છે. માટે
તાત્કાલિક કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કે મંત્રી છે ને મારો નમ્ર વિનંતી કરવાની છે કે સ્થળ પર આવી તાત્કાલિક રસ્તો ખુલ્લો કરે અને આજુબાજુમાં જે પણ બાંધકામ છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે. જ્યારે આજે તારખુટા કરવામાં આવ્યા, જ્યારે ખેડૂત ખાતેદારને જાણ કરવામાં આવેલ ખરી? ના, કશું જાણ કરવામાં આવી નથી. એ લોકોએ પોલીસવાળા બોલાવીને અમારા પર દાબ દબાણ કરીને અમને પોલીસ સ્ટેશનમાં બોલાવી અમારા પર અંગૂઠા મારી અને એ લોકોએ તારના ખૂટા કરવામાં આવેલા છે. અમે સરપંચ, તલાટી, મંત્રીને રજૂઆત કરેલી કે આ રીતનું પ્રકરણ છે અને આ મહેસૂલ વિભાગનો ખાતું છે, છતાં પણ અમારા પર દાબ દબાણ કરીને આ તારના ખૂટા મારી રસ્તો બંધ કરવામાં આવેલો છે. માટે રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે. માટે તમને ગ્રામસભામાં જાણ કરવામાં આવેલી નથી? ગ્રામસભામાં જાણ કરવામાં આવેલી નથી અમને. બરાબર છે. તો આજે તમારી જે રજૂઆત છે તો તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે અમારે ઝોન ફેક્ટરીથી શરૂ થઈ ગોવિંદનરસિંહના ઘર સુધીનો રસ્તો ખુલ્લો કરવામાં આવે અને જો ખુલ્લો ના કરવામાં આવે તો ગાંધીજીને માર્ગે અમે આગળ વધીશું અને ગ્રામસભા તાત્કાલિક બોલાવવામાં આવે એવી અમે તલાટી કમ મંત્રીને આવેદનપત્ર આજે આપ્યું છે. તે પ્રમાણે તાત્કાલિક ગ્રામસભા બોલાવે અને આજુબાજુમાં જે મકાનોનું બાંધકામ છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે. ગ્રામસભા બોલાવવાની માંગ કરી છે તમે? જો ગ્રામસભા ન આપવામાં આવે તો? ગ્રામસભા ન બોલાવવામાં આવે અને ગ્રામસભા ન આપવામાં આવે તો ગ્રામ પંચાયતને ના છૂટકે અમારે તાળા મારવા પડશે અને તાળાબંધી કરી અમે ઘેરો ઘાલશું, કોઈને આવવા ન દઈશું. જી, તમે જે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યૂ આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ.